યુકે થી સોશિયલ કેર સેક્ટર સાથે જોડાયેલા લાખો ભારતીયો માટે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા મહિનાઓથી સતત બદલાતા ઇમિગ્રેશન નિયમો, વિઝા સંબંધિત અનિશ્ચિતતા અને સરકારના કડક વલણને કારણે વિદેશી કેર વર્કર્સમાં ભારે ચિંતા જોવા મળી રહી હતી. ખાસ કરીને ભારત સહિત વિવિધ દેશોમાંથી યુકે પહોંચેલા હજારો કેર વર્કર્સ માટે ભવિષ્ય શું હશે તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો હતો. પરંતુ હવે તાજેતરના રાજકીય સંકેતો અને વડાપ્રધાનના નિવેદન બાદ એવી આશા જાગી છે કે સોશિયલ કેર સેક્ટર માટે સરકાર અલગ દ્રષ્ટિકોણ અપનાવી શકે છે. અહેવાલો મુજબ સરકારે સ્પષ્ટ સંકેત એવો આપ્યો છે કે જે ઓવરસીઝ કેર વર્કર્સ છે યુકેમાં આવ્યા છે તે કાયદાનું પાલન તેમણે કર્યું છે અને સોશિયલ કેર ક્ષેત્રમાં પોતાની મહત્વપૂર્ણ સેવા પણ આપી રહ્યા છે. તેમની સાથે ન્યાયી અને સમતુલિત વર્તન અપનાવવામાં આવશે. આ સંદેશ ખાસ કરીને એવા હજારો લોકોને મોટી માનસિક રાહત આપે છે જેઓ છેલ્લા ઘણા સમયથી પોતાના વિઝા, રોજગાર અને ભવિષ્ય અંગે સતત અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા હતા. લેબર પાર્ટીના સરકાર સત્તામાં આવ્યા બાદ ઇમિગ્રેશન નીતિઓમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. સરકાર એક તરફ નેટ માઇગ્રેશન ઘટાડવા માટે જોઈએ તો કડક પગલાં લઈ રહી છે, જ્યારે બીજી તરફ સોશિયલ કેર સેક્ટરમાં સ્ટાફની અછત અને વૃદ્ધ વસ્તીની વધતી જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવી પડી રહી છે. આ બંને બાબતો વચ્ચે સંતુલન જાળવવું સરકાર માટે એક મોટો પડકાર બની ગયો છે. તાજેતરના અહેવાલો એવું દર્શાવી રહ્યા છે કે વડાપ્રધાને સ્વીકાર્યું છે કે સોશિયલ કેર ક્ષેત્રમાં કાર્યરત વિદેશી કર્મચારીઓએ યુકેની આરોગ્ય અને કેર વ્યવસ્થાને મજબૂત બનાવવામાં નોંધપાત્ર તેમણે યોગદાન પણ આપ્યું છે અને તેથી તેમની સ્થિતિ અંગે કોઈ પણ નિર્ણય લેતી વખતે ન્યાયીપણું જાળવવું ખૂબ જરૂરી બની ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક કેર વર્કર્સ માટે સૌથી મોટી મુશ્કેલી ત્યારે ઊભી થઈ જ્યારે હોમ ઓફિસે કેટલીક કેર કંપનીઓના સ્પોન્સર લાયસન્સ રદ કર્યા અથવા તો તેમના સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશિપ એટલે કે COS અમાન્ય જાહેર કર્યા. આવી સ્થિતિમાં ઘણા કર્મચારીઓ એકાએક રોજગાર વિના રહી ગયા અને તેમને માત્ર 60 દિવસની અંદર નવો સ્પોન્સર શોધવાની અથવા યુકે છોડવાનો વિકલ્પ મળ્યો. ઘણા લોકોએ ભારે આર્થિક નુકસાન સહન કર્યું, કેટલાકે લીધેલી લોન ચૂકવવામાં મુશ્કેલીઓ અનુભવી અને અનેક પરિવારોનું ભવિષ્ય અનિશ્ચિત બની ગયું હોય તેવું લાગી રહ્યું હતું. ઘણા કેર વર્કર્સ વર્ષો સુધી મહેનત કરીને યુકેમાં જીવન બનાવવાનો પૂરેપૂરો પ્રયાસ તેમણે કર્યો હતો, પરંતુ કંપનીઓની ભૂલોને જોઈએ તો સીધો ભોગ તેમને બનવા પડ્યો હતો. હવે સરકાર તરફથી મળેલા સકારાત્મક સંકેતો બાદ એવી અપેક્ષા પણ વ્યક્ત થઈ રહી છે કે આવા કેસમાં વધુ માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવી શકે. સોશિયલ કેર ક્ષેત્રમાં કાર્યરત ઘણા કર્મચારીઓએ લાંબા સમયથી એવી ફરિયાદ કરી છે કે તેમને સતત વિઝા લંબાવવાની પ્રક્રિયા, સ્પોન્સર્સ બદલવાની મુશ્કેલીઓ અને કાયમી સ્થાયી થવાના લાંબા સમયગાળાને કારણે ભારે માનસિક તણાવનો પણ સામનો કરવો પડે છે અને કેટલાક લોકોને 10 થી 15 વર્ષ સુધી અનિશ્ચિતતા વચ્ચે રહેવું પડે છે. આવી સ્થિતિમાં પરિવાર, બાળકોના ભવિષ્ય, નોકરીની સુરક્ષા અને આર્થિક આયોજન આ બધું જ અસરગ્રસ્ત બને છે. વડાપ્રધાનના તાજેતરના નિવેદન બાદ ઘણા લોકોમાં આશા એવી જાગી છે કે સરકાર આ વાસ્તવિક મુશ્કેલીઓને સમજી રહી છે અને આગળ ચાલીને વધુ સંતુલિત નીતિઓ જાહેર કરી શકે છે. આ સમગ્ર પ્રક્રિયામાં કેર વર્કર્સના સમુદાયે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. વિવિધ સોશિયલ મીડિયા અભિયાન, સમુદાય સંગઠનો અને સ્કિલ માઇગ્રેટ જૂથોએ સતત પોતાની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો. હજારો લોકોએ પોતાના સ્થાનિક સાંસદોને પત્રો લખ્યા, પિટિશન સબમિટ કર્યા અને અનેક જાહેર ચર્ચામાં ભાગ લીધો હતો.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સરકારને સમજાવવાનો હતો કે સોશિયલ કેર સેક્ટર માત્ર એક સામાન્ય રોજગાર ક્ષેત્ર નથી, પરંતુ યુકેની સમગ્ર આરોગ્ય વ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ આધાર છે. રાજકીય વિશ્લેષકોનું એવું માનવું છે કે આવા સતત દબાણ અને જાહેર ચર્ચાના કારણે જ સરકારને આ મુદ્દા પર વધુ ગંભીરતાથી વિચારવું પડ્યું છે. હવે સરકારના આગામી મોટા આયોજનો તરીકે નેશનલ કેર સર્વિસની ચર્ચા પણ ફરીથી તેજ બની હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. આ યોજના હેઠળ સોશિયલ કેર ક્ષેત્રને NHS જેવી પ્રાથમિકતા આપવાનો વિચાર છે, જેથી સમગ્ર દેશમાં કેર સેવાઓ વધુ સુવ્યવસ્થિત અને મજબૂત બની શકે. લાંબા સમયથી નિષ્ણાતો કહી રહ્યા છે કે સોશિયલ કેર સેક્ટર મજબૂત નહીં રહે તો NHS પર દર્દીઓનો ભાર વધશે અને આખી આરોગ્ય વ્યવસ્થા જે છે તેમાં ગંભીર મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે. તેથી સરકાર સોશિયલ કેરને માત્ર ખર્ચ તરીકે નહીં, પરંતુ આરોગ્ય વ્યવસ્થાના અભિન્ન ભાગ તરીકે જોવાનો પ્રયાસ કરી રહી છે. આ યોજનાનો એકમાત્ર સંપૂર્ણ પાસો જોઈએ તો કેર વર્કર્સના પગાર અને કામની પરિસ્થિતિમાં સુધારો લાવવાનો પણ હોઈ શકે છે. ચર્ચા ચાલી રહી છે કે ભવિષ્યમાં કેર સ્ટાફને પણ અન્ય આરોગ્ય કર્મચારીની જેમ નિયમિત પગાર વધારો અને વધુ સારી કારકિર્દીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવે. જો કે આ અંગે હજુ સુધી અંતિમ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ચર્ચાએ તો કેર સેક્ટરમાં નવી આશા જગાવી છે. ભરતી પ્રક્રિયા અંગે પણ સ્થિતિ જોઈએ તો સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. હાલમાં સરકારનું ધ્યાન યુકેની અંદરથી ઉપલબ્ધ કર્મચારીઓની ભરતી પર વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો સોશિયલ કેર સેક્ટરમાં લાંબા સમયથી સ્ટાફની અછત રહેતી હોવાથી ભવિષ્યમાં વિદેશથી નવી ભરતી ફરી શરૂ થશે કે નહીં તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. સરકાર તરફથી હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી, તેથી આ મુદ્દે સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે. બીજી તરફ જે ડિપેન્ડન્ટ વિઝા પર લાગેલા પ્રતિબંધને લઈને પણ ચર્ચાઓ સતત વધી રહી છે અને ઘણા કેર વર્કર્સ અને તેમના સમર્થકો આ પ્રતિબંધ દૂર કરવાની માંગ સાથે પિટિશન ચલાવી રહ્યા છે. તેમનું માનવું એવું છે કે પરિવારથી વર્ષો સુધી અલગ રહેવું માનસિક અને સામાજિક રીતે જોઈએ તો અત્યંત મુશ્કેલ છે અને પરિવારને તોડી પણ નાખે છે. જો કે કેટલાક વિશ્લેષકોનું કહેવું એવું છે કે વર્તમાન તબક્કે સરકાર પર અતિશય દબાણ લાવવાથી હાલ કેર વર્કર્સ માટે ઊભા થયેલા સકારાત્મક વાતાવરણને નુકસાન થઈ શકે છે. સરકાર હાલમાં નેટ માઇગ્રેશન ઘટાડવાના પોતાના વચન પર પણ કામ કરી રહી છે અને જો ડિપેન્ડન્ટ માટે તરત જ છૂટછાટ આપવામાં આવે તો નેટ માઇગ્રેશનના આંકડાઓ ફરી વધી શકે છે. આવી સ્થિતિમાં સરકાર વધુ કડક વલણ અપનાવી શકે તેવી પૂરેપૂરી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી કેટલાક સમુદાયના નેતાઓ સલાહ એવી આપી રહ્યા છે કે પહેલા કેર વર્કર્સના મુખ્ય પ્રશ્નોનું નિરાકરણ આવે અને ત્યારબાદ અન્ય મુદ્દાઓ પર આગળ ચર્ચા કરવામાં આવે. રાજકીય દ્રષ્ટિકોણે જોઈએ તો પણ આ સમગ્ર મુદ્દો મહત્વનો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ કેર સેક્ટર અંગે સરકારના સકારાત્મક સંકેતો બાદ જાહેર ચર્ચામાં નવો વળાંક જોવા મળી રહ્યો છે. કેટલાક રાજકીય નિરીક્ષકો એવું માને છે કે આ પગલાથી સરકારને કેર સેક્ટરમાં કામ કરતા લોકો અને તેમના સમર્થકોનો વિશ્વાસ વધારવામાં મદદ મળી શકે છે. બીજી તરફ વિરોધ પક્ષો પણ સરકારના દરેક નિર્ણય પર નજર રાખી રહ્યા છે અને ઇમિગ્રેશન નીતિઓ અંગે રાજકીય ચર્ચા હજુ પણ ચાલી રહી છે. જોઈએ તો આગામી સમયમાં સરકાર કયા સત્તાવાર નિયમો જાહેર કરે છે, નેશનલ કેર સર્વિસ અંગે શું અંતિમ નિર્ણય લેશે, કેર વર્કર્સના વિઝા અને રોજગાર સુરક્ષા માટે કયા નવા પગલાં જાહેર થાય છે અને વિદેશી ભારતી અંગે શું સ્પષ્ટતા આપવામાં આવે છે તેની પર લાખો લોકોની નજર પણ રહેશે. હાલની સ્થિતિમાં સૌથી મહત્વની વાત તો એ છે કે તાજેતરના સંકેતોને કારણે કેર વર્કર્સમાં ફરી એકવાર આશાનું વાતાવરણ સર્જાયું છે.
જો કે અંતિમ નિર્ણય સત્તાવાર નીતિઓ જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે. તેથી તમામ સંબંધિત લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ માત્ર સત્તાવાર સરકારી જાહેરાતો અને વિશ્વસનીય માહિતીના આધારે જ પોતાના ભવિષ્ય અંગે કોઈ નિર્ણય લે અને અફવાઓ અથવા અધૂરી માહિતીથી દૂર રહે. કારણ કે ઇમિગ્રેશન અને વિઝા સંબંધિત નિયમોમાં થતો દરેક ફેરફાર હજારો પરિવારના જીવનને સીધી અસર કરી શકે છે.